ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ. બધા સજીવ ચોક્કસ સમય માટે જીવી શકે છે. સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતો સમય તેનો જીવનકાળ એટલે કે લાઈફ સ્પેન દર્શાવે છે. જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા 1000 વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે. આ બંને સીમાંતો એટલે કે એક્સ્ટ્રીમ્સ ની વચ્ચે મોટાભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે છે. તમે નોંધી શકો છો કે સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી. કાગડો અને પોપટના કદમાં કોઈ ખાસ તફાવત નથી, છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તેવી જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત એટલે કે એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. આપણે શા માટે કહી શકીએ કે એક કોષીય સજીવોમાં નૈસર્ગિક એટલે કે કુદરતી મૃત્યુ નથી? કદી તમને આશ્ચર્ય થયું છે કે પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા? સજીવોમાં કોઈ પ્રક્રિયા હોવી જ જોઈએ જે આ સાતત્યતાની ખાતરી આપે છે. હા, આપણે પ્રજનન વિશે વાત કરી રહ્યા છીએ, જેને આપણે માન્ય રાખીએ. પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને અન્ય બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે. તેને આધારિત તેના બે પ્રકાર છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન એટલે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહે છે. જ્યારે બે પિતૃ એટલે કે વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહે છે. અલિંગી પ્રજનન અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે સર્જાતી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. શું આ સંતતિઓ જનનિક દ્રષ્ટિએ સમાન એટલે કે આઇડેન્ટિકલ કે ભિન્ન હોય છે? આમ બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો માટે જનનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન શબ્દ વપરાય છે. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં સામાન્ય છે. પ્રોટેસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામીને બે કોષો સર્જે છે, જે નવા સજીવ તરીકે વર્તે છે. આમ આ સજીવોમાં કોષ વિભાજન પોતે પ્રજનનની પ્રક્રિયા છે. ઘણા એકકોષી સજીવો દ્વિભાજન એટલે કે બાઇનરી ફેશન દ્વારા પ્રજનન કરે છે, જેમાં કોષ બે અર્ધભાગમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ ઝડપી વૃદ્ધિ પામી
પુખ્ત બને છે. દાખલા તરીકે અમીબા, પેરામેશિયમ. યીસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ એટલે કે બડ્સ સર્જે છે, જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે. આ કલિકાઓ છેવટે છૂટી પડી નવી યીસ્ટ એટલે કે સજીવ કોષ તરીકે પુખ્ત બને છે. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠ એટલે કે સિસ્ટનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ઠન એટલે કે એન્સાઇટેશન્સ કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભાજન પામે છે અને ઘણા સૂક્ષ્મ અમીબા કે ફૂટપાદીય બીજાણુઓ એટલે કે સ્યુડોપોડિસ્પોર્સ સર્જે છે. કોષ્ઠની દિવાલ તૂટે છે અને બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ એટલે કે સ્પોર્યુલેશન કહે છે. ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરિત રચનાઓ દ્વારા પ્રજનન કરે છે. આ રચનાઓ પૈકી જલ બીજાણુઓ એટલે કે ઝૂસ્પોર્સ સર્વસામાન્ય છે, જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓ કણી બીજાણુઓ એટલે કે કોનિડિયા, ઉદાહરણ તરીકે પેનિસિલિયમ, કલિકાઓ એટલે કે બડ્સ, ઉદાહરણ હાઇડ્રા, અને અંતઃકલિકાઓ એટલે કે જેમ્યુલ્સ, ઉદાહરણ વાદળી છે. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનની રચનાઓ જેવી કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો એટલે કે વેજીટેટિવ પ્રોપેગ્યુલ્સ કહે છે. સ્વાભાવિકપણે આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી છે. કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે, ઉદાહરણ હાઇડ્રા. આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર જ છે, જેને અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન કહે છે. તમે જળાશયોમાં શાપ એટલે કે સ્કોર્જ કે ટેરર ઓફ બેંગાલ વિશે તો સાંભળ્યું જ હશે. તે કંઈ જ નથી પણ સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી, મોટાભાગના અતિક્રમણ પામતા નીંદણ પૈકીની એક છે. તે પાણીમાંનો O2 દૂર કરે છે, જેના કારણે માછલીઓ મૃત્યુ પામે છે. તમને જાણીને રસ પડશે કે આ વનસ્પતિનો પ્રવેશ ભારતમાં તેના સુંદર પુષ્પો અને પર્ણના આકારને કારણે કરવામાં આવ્યો હતો. આ વનસ્પતિનો ઘટનાકીય દરે એટલે કે ફિનોમિનલ રેટ વાનસ્પતિક પ્રજનન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો છે. બટાટા, શેરડી, કેળા, આદુ, ડહાલિયા કેવી રીતે ઉછેરવામાં આવે છે? શું તમે બટાટાના ગ્રંથિલ પરની કલિકા એટલે કે આંખ, કેળા અને આદુની ગાંઠામૂળીમાંથી નવા છોડને ઉગતા જોયા છે? ઉપરયુક્ત જણાવેલ વનસ્પતિઓમાં જ્યારે તમે કાળજીપૂર્વક પ્રાંકુર એટલે કે નવી વનસ્પતિના સર્જનની જગ્યા નક્કી કરો, ત્યારે તમે નોંધશો કે તે રૂપાંતરિક પ્રકારમાં રહેલી ગાંઠોમાંથી ઉદ્ભવે છે. જ્યારે આ ગાંઠો એટલે કે નોડ્સ ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે. આ જ રીતે પાનકુટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે. આ ક્ષમતાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.
સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી એટલે કે વાનસ્પતિક તેમજ લિંગી પ્રજનન દર્શાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ મોટાભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે. 2. લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, જે નવા સજીવમાં પરિણમે છે. અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતઃસ્થ રચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું દર્શાવે છે, જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે. ચાલો આપણે ચર્ચા કરીએ કે કયા લક્ષણો આ વિવિધલક્ષી સજીવોમાં સામાન્ય છે. બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો એટલે કે જુવેનાઇલ ફેઝ કહે છે. વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો એટલે કે વેજીટેટિવ ફેઝ કહે છે. વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રાજનનીય તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાય છે, જે જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કાનો અંત છે. ગલગોટો, હજારી ગલગોટા, મેરીગોલ્ડ, ચોખા, ઘઉં, નાળિયેર, આંબામાં પુષ્પસર્જન માટે કેટલોક સમય લાગે છે. ઘણી વનસ્પતિઓમાં પુષ્પસર્જન એક કરતાં વધુ વખત જોવા મળે છે. તમે તેને શું કહેશો? આંતરપુષ્પ સર્જનકાળ એટલે કે જુવેનાઇલ કે પુખ્તતા. તમારા વિસ્તારના થોડાક વૃક્ષોનું અવલોકન કરો. શું તેઓ વર્ષો વર્ષ તે જ મહિનામાં પુષ્પસર્જન દાખવે છે? તમે વિચારી શકો છો કે શા કારણે કેરી, સફરજન, ફણસ એટલે કે જેકફ્રૂટ તેમની ઋતુમાં જ પ્રાપ્ય બને છે? શું એવી વનસ્પતિઓ પણ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે છે અને કેટલાક ઋતુકીય પુષ્પસર્જન દાખવે છે? એક વર્ષીય અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને પતન અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે. કેટલીક વનસ્પતિઓ પુષ્પસર્જનની અસમાન એટલે કે અનઇક્વલ પ્રક્રિયા દર્શાવે છે, જેમ કે વાંસ, બેમ્બુ જાતિની વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે. સામાન્ય રીતે 50 to 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામે છે. અન્ય વનસ્પતિ સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના નીલકુરંજિત દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જે છે. તમારામાંના ઘણા જાણતા હશે કે આ વનસ્પતિમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં પુષ્પસર્જન થયું હતું. તેમના પુષ્પોના સમૂહોએ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો એટલે કે સ્ટ્રેચર બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા. પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો
જુદી જુદી અવધિ ધરાવે છે. પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષભર ઈંડા મૂકે છે અથવા તે ઋતુકીય એટલે કે સિઝનલ ઘટના છે? બીજા પ્રાણીઓ જેવા કે દેડકા અને ગરોળીમાં શું હોય છે? તમે નોંધશો કે કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. તેમ છતાં બંધનાવસ્થાના પક્ષીઓ મરઘા ઉછેર કેન્દ્રમાં વર્ષભર આખા વર્ષ દરમિયાન ઈંડા આપે તે રીતે કેળવવામાં આવે છે. આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. ગાય, ઘેટાં, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય એટલે કે નોન પ્રાઇમેટ તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર એટલે કે એસ્ટ્રસ સાયકલ કહે છે. જ્યારે પ્રાઇમેટ્સ, વાંદરા, એપ, મનુષ્યમાં તેને માસિક ઋતુચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહે છે. ઘણા સસ્તનો, ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિઓમાં વસે છે, તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ એટલે કે ફેવરેબલ સિઝન દરમિયાન જોવા મળે છે અને આથી તેઓને ઋતુકીય સંવર્ધકો એટલે કે સિઝનલ બ્રીડર્સ કહે છે. જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે અને આથી તેઓને સતત સંવર્ધક એટલે કે કન્ટિન્યુઅસ બ્રીડર્સ કહે છે. આપણે બધા વૃદ્ધ જો લાંબુ જીવીએ તો થઈએ છીએ, જે આપણે યાદ કરવું રહ્યું. પરંતુ વૃદ્ધ થવું એટલે શું? પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન એટલે કે પેરામીટર તરીકે લઈ શકાય. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક એટલે કે કોન્કોમિટન્ટ ફેરફારો થાય છે, જેવા કે ચયાપચયનું ધીમું થવું. વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ એટલે કે ટ્રાન્ઝિશન માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે. લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ ઇવેન્ટ્સ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે. લિંગી પ્રજનન ઘટનાઓ વિસ્તૃત અને જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે કે તેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ અથવા ફલન, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. સાનુકૂળતા માટે આ ઘટનાઓને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે પૂર્વફલન, ફલન અને પશ્ચફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાઓ પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે. જન્યુજનન એટલે કે ગેમેટોજેનેસિસ અને જન્યુવહન ગેમેટ ટ્રાન્સફર 2 મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. 1. જન્યુજનન ગેમેટોજેનેસિસ. જન્યુજનન એ જન્યુઓના નિર્માણની ક્રિયા છે, જે દરમિયાન 2 પ્રકારના જન્યુઓ નર અને માદા સર્જાય છે. જન્યુઓ એકકીય N કોષો છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને નર અને માદા જન્યુ તરીકે જુદા તારવી શકાતા નથી. તેથી તેઓને સમજન્યુઓ એટલે કે
હોમોગેમેટ્સ અથવા આઇસોગેમેટ્સ કહે છે. જ્યારે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે, જેમને વિષમજન્યુઓ એટલે કે હેટેરોગેમેટ્સ અથવા એનઆઇસોગેમેટ્સ કહે છે. આવા સજીવોમાં નરજન્યુઓનું ચલપુંજન્યુ એટલે કે એન્થેરોઝોઇડ અથવા શુક્રકોષો એટલે કે સ્પર્મ્સ અને માદાજન્યુને અંડકોષ એટલે કે એગ ઓર ઓવમ કહે છે. સજીવોમાં જાતીયતા સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ્સ. સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે, પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. કેટલાક કિસ્સાઓમાં સ્વફલન જોવા મળ્યું હતું. સ્વાભાવિકપણે વનસ્પતિઓમાં આવા ઉદાહરણો નોંધવા સરળ છે. વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે દ્વિલિંગી અથવા ભિન્ન વનસ્પતિમાં એકલિંગી જોવા મળે છે. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવાતો શબ્દ સમસુકાયક એટલે કે હોમોથેલિક અને એકસદની એટલે કે મોનેશિયસ વપરાય છે. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક એટલે કે હેટેરોથેલિક અને દ્વિસદની એટલે કે ડાયેશિયસ છે. સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરીય એટલે કે સ્ટેમિનેટ પુષ્પ એટલે કે પુંકેસરો ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને સ્ત્રીકેસરીય એટલે કે પાઇસ્ટિલેટ પુષ્પ અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહે છે. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ એક સદની પર ઉગે છે અથવા ભિન્ન વનસ્પતિઓ દ્વિસદની પર ઉગે છે. કાકડી અને નાળિયેર એક સદની વનસ્પતિના ઉદાહરણો છે, જ્યારે પપૈયું અને ખજૂર ડેટ પામ દ્વિસદની વનસ્પતિના ઉદાહરણો છે. પરંતુ પ્રાણીઓ માટે શું? શું બધી જાતિના સજીવો નર કે માદા એકલિંગી હોય છે? અથવા શું એવી જાતિઓ પણ છે કે જે બંને પ્રકારના પ્રજનનાંગો દ્વિલિંગી ધરાવે છે? તમે સંભવિત રીતે એકલિંગી પ્રાણીઓની જાતિઓની યાદી બનાવી શકો છો. અળસિયું, વાદળી, ચપટાકૃમિ અને જડો વગેરે લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ છે કે જે નર અને માદા બંને પ્રજનનાંગો ધરાવે છે અને તેઓ હર્માફ્રોડાઇટ્સ ઉભયલિંગી કે દ્વિલિંગી છે, જ્યારે વંદો એકલિંગી જાતિ છે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સેલ ડિવિઝન ડ્યુરિંગ ગેમેટ ફોર્મેશન. તમામ વિષમજન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ નર અને માદા હોય છે. જન્યુઓ એકકીય એન છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય છે તે એકકીય એન અથવા દ્વિકીય 2n હોઈ શકે. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું? એવો કે એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ જોવા ન મળે. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એકકીય એન વનસ્પતિ દેહ ધરાવે છે, પરંતુ ત્રિઅંગી, અનાવૃત્ત બીજધારી, આવૃત્ત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃદેહ દ્વિકીય 2n હોય છે. આથી આ સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન એટલે કે રિડક્શનલ ડિવિઝન થાય છે. દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો એટલે કે મિયોસાઇટ્સ અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણમાં અંતે રંગસૂત્રોનું એક જ જૂથ એન દરેક જન્યુમાં દાખલ થાય છે. જન્યુવહન ગેમેટ ટ્રાન્સફર. જન્યુઓના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ એટલે કે ફલન માટે ભૌતિક રીતે ભેગા થાય છે.
મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે. આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નરજન્યુનું વહન થાય. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનફેર પામે છે. મોટી સંખ્યામાં નરજન્યુઓની પૂર્તતા કરવા માટે માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. આવૃત્ત બીજધારીઓમાં પરાગરજ એ નરજન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતરણ થવું જરૂરી છે. વટાણા સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે. જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ એટલે કે દ્વિસદની વનસ્પતિઓ સહિત પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે, જેને પરાગનયન એટલે કે પોલિનેશન કહે છે. પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને નરજન્યુઓને અંડકોષ નજીક મુક્ત કરે છે. દ્વિસદની એટલે કે એકલિંગી પ્રાણીઓમાં નર અને માદાજન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યુવહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોવી જોઈએ. જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે. 2. ફલન ફર્ટિલાઇઝેશન. લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે. આ પ્રક્રિયાને જન્યુયુગ્મન એટલે કે સિંગેમી કહે છે, જેના પરિણામે દ્વિકીય યુગ્મનક ડિપ્લોઇડ ઝાયગોટ સર્જાય છે. ફલન ફર્ટિલાઇઝેશન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે. જન્યુયુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે. જો જન્યુયુગ્મન ન થાય તો શું થાય? અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક સજીવો જેવા કે રોટિફર્સ, મધમાખી અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ વગેરેમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે. આ ઘટનાને અસંયોગી જનન એટલે કે પાર્થેનોજેનેસિસ કહે છે. મોટાભાગના જલદ સજીવો જેવા કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે. એટલે કે સજીવ દેહની બહાર આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં જાતિઓ સેક્સિસ વચ્ચે અગત્યનો તાલમેલ સિંક્રોની જોવા મળે છે અને આસપાસના માધ્યમ પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે, જેથી જન્યુયુગ્મનની તક વધે છે. અસ્થિમત્સ્ય એટલે કે બોનીફિશ અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે. તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલાં ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. ઘણા સ્થલજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ જેવા કે સરીસૃપ, વિહગ, સસ્તન અને મોટા ભાગની વનસ્પતિઓ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત્ત બીજધારી અને આવૃત્ત બીજધારીમાં સજીવ દેહની અંદર જન્યુયુગ્મન થાય છે. તેથી આ પ્રક્રિયાને અંતઃફલન એટલે કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહે છે. આ બધા સજીવોમાં અંડકોષ માદાના દેહની અંદર સર્જાય છે, જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે. અહીં પણ મોટી સંખ્યામાં
શુક્રકોષો સર્જાય છે, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે. બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ પરાગનલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. 3. પશ્ચફલન ઘટનાઓ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. લિંગી પ્રજનનમાં યુગ્મનજ નિર્માણ પછી થતી ઘટનાઓને પશ્ચફલન ઘટનાઓ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ કહે છે. 1. યુગ્મનજ ધ ઝાયગોટ. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ઘટના છે. જે સજીવોમાં બાહ્ય ફલન થાય છે તેઓમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમમાં એટલે કે પાણીમાં થાય છે, જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના પર આધારિત છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે, જે શુષ્કતા અને નુકસાન એટલે કે ઈજા સામે પ્રતિકાર કરે છે. તે અંકુરણ પામતા પહેલાં વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એકવિધ એટલે કે હેપ્લોન્ટિક જીવનચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે, જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. 2. ભ્રૂણજનન એમ્બ્રિયોજેનેસિસ. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન, સમભાજન અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે કે અંદર તેના આધારે તેઓને બે પ્રકારો અંડઃપ્રસવી ઓવિપેરસ અને અપત્ય પ્રસવી વિવિપેરસમાં વહેંચવામાં આવે છે, એટલે કે તેઓ ફલિત અથવા અફલિત ઈંડા મૂકશે અથવા બચ્ચાને જન્મ આપશે. સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડઃપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. બીજી તરફ અપત્ય પ્રસવી પ્રાણીઓ જેવા કે મનુષ્ય સહિતના સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે છે. વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્ય પ્રસવી સજીવોમાં વધુ હોય છે. સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. ફલન બાદ પુષ્પના વજ્રપત્રો, દલપત્રો અને પૂંકેસરો ખરી પડે છે, જ્યારે સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય છે. બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, જેમાં જાડી દિવાલ વિકસે છે, જેને ફલાવરણ એટલે કે પેરિકાપ કહે છે, જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે.